NSE SMEમાં 21 નવેમ્બરથી લેમોસેક ઇન્ડિયાનું સબસ્ક્રિપ્શન ચાલુ થશે. 21થી 26 નવેમ્બર સુધી એ સબસ્ક્રિપ્શન છે એમનું. હવે SME IPO છે તો બી ₹200 છે શેર પ્રાઇસ. એક લોટમાં 600 શેર છે એટલે કમસે કમ 1,20,000 ઇન્વેસ્ટમેન્ટ માટે તો જોઈશે જ એક લોટ ભરવા માટે. હવે આ કંપની છે તે ફ્લશ ડોર છે, ડેકોરેટિવ લેમિનેટ્સ છે, એક્રેલિક શીટ છે, પ્રિન્ટિંગ પેપર છે, પ્લાયવુડ છે, આનો બિઝનેસ કરે છે. ચેમ્બુરમાં કંપનીનું વર્કશોપ પણ છે, ડાયરેક્ટ પણ સેલ કરે છે અને એમની ફ્રેન્ચાઇઝી છે એના રીતે પણ એ સેલ કરે છે. હવે પ્રાઇસ બેન્ડ વધારે એટલે છે કારણ કે સૌથી મોટો પોઝિટિવ પોઈન્ટ એ કે 2020માં જ આ કંપની સ્થપાઈ છે તો પણ દર નાણાકીય વર્ષમાં પ્રોફિટ ગ્રોથ ડબલ છે, ઓલમોસ્ટ ડબલ છે. અને પ્રોફિટ માર્જિન પણ આપણે જોઈએ તો 4.77% છે, ઘણું સારું કહેવાય. ડેપ્ટ ઇક્વિટી રેશિયો 0.57 છે. IPOના જે પૈસા આવશે એનાથી અમુક કંપની રીપેમેન્ટ કરવાની છે અને વર્કિંગ કેપિટલ માટે કરવાની છે. એટલે જે IPOના પૈસા આવશે એનાથી કંપની હજી ગ્રોથ કરશે. એટલે ઓવરઓલ IPO સારું છે. ગ્રે માર્કેટમાં હમણાં કોઈ મૂવમેન્ટ નથી કેમ કે હજી વાર છે, 21 નવેમ્બરથી IPO ખોલવાનું છે. એટલે આજે લિસ્ટિંગ થયું નોવા બુપાનું 78.14ના લેવલે લિસ્ટિંગ થયું હતું. એનો ઇશ્યુ પ્રાઇસ 74 હતો એટલે 5.5% પ્રીમિયમમાં લિસ્ટ થયું. 81 સુધી ગયો પણ પછી પાછું 74માં આવી ગયો. એટલે આજે જેમને એલોટમેન્ટ થયું એમને ના પ્રોફિટ ના લોસ થયો એક રીતે. બીજા અપડેટ જોઈએ તો BSE SMEમાં મંગલકોમ સોલ્યુશનનો આજે છેલ્લો દિવસ હતો. 34.59 ગણું ભરાઈ ગયું છે IPO. ઓનિક્સ બાયોટેક NSE SMEમાં એમનું 9.85 ગણું સબસ્ક્રિપ્શન ભરાયું છે. મેઇન બોર્ડમાં બ્લેક પગનું આજે ખાલી 32% જ ભરાયું પણ રિટેલ ભાગ 536% ભરાયો છે કેમ કે કંપનીના ફંડામેન્ટલ સારા છે એટલે રિટેલ ઇન્વેસ્ટરોને વધારે ઇન્ટરેસ્ટ છે.